ગરીબ ભાઈ મારી દીકરીના લગ્નમાં ફાટેલા જૂના કપડાં પહેરીને ગયો હતો. મેં તેને નોકર સમજીને મહેમાનોના બૂટ સાફ કરાવ્યા અને ખાવાનું આપ્યા વિના ફંક્શનમાંથી કાઢી મૂક્યો. ભાઈ રડતો રડતો સૂમસામ સડક ઉપર ચાલ્યો ગયો. બીજા દિવસે મારા ઘરે પોલીસની ગાડી આવીને ઊભી રહી અને ઇન્સ્પેક્ટરે એક ડાયરી અને એક ચેકબુક મારા હાથમાં થમાવી. મેં ડાયરી ખોલી તો મારા પગ નીચેની જમીન સરકી ગઈ અને હું ચીસો પાડીને રડવા લાગી. કારણ કે ડિસેમ્બરની એ હાડકાં ગાળી નાખે એવી ઠંડી રાત હતી. જેમાં આકાશના તારાઓ પણ જાણે વાદળોની કાળી અને જાડી ચાદરમાં પોતાનું મોં છુપાવીને પૃથ્વી પર થતા એક એવા અત્યાચારને જોવાથી બચી રહ્યા હોય એવું લાગતું હતું, જેણે લોહીના સંબંધોની દરેક હદ પારી કરી દીધી હતી. જોકે શહેરના આ સુંદર અને મોંઘા વિસ્તારમાં જ્યાં પૈસાનો વરસાદ થતો હતો, ત્યાં એક આલીશાન હવેલી રોશનીમાં એવી રીતે ડૂબેલી હતી કે જાણે આકાશ જમીન પર ઉતરી આવ્યું હોય. આ હવેલીના જાણીતા બિઝનેસ ટાઇકૂન કપૂરની હતી, જ્યાં આજે તેમના એકમાત્ર પુત્રના લગ્નનો સમારંભ ધામધૂમથી ચાલી રહ્યો હતો. એ જ હવેલીના મુખ્ય દરવાજાની બહાર ઘોર અંધારા અને સન્નાટામાં એક માણસ ઠંડીથી ધ્રુજતો પોતાની ફાટેલી તૂટેલી ચાદરને પોતામાં સમેટી લેવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો હતો. આ સુમિત હતો, આ સમારંભની દુલ્હન, ઈશિતાનો સગો મામો અને મારો એકમાત્ર મોટો ભાઈ, જેણે યુવાનીમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પોતાની બહેનને પિતા બનીને પાળી હતી. સુમિત લગભગ 45 વર્ષનો હતો, પણ ગરીબીની ચક્કીમાં પીસાઈને એણે જમાનાના થપ્પડ ખાઈને તેના ચહેરા પર સમય પહેલાં જ વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. તેના ગાલ પિચકાયેલા હતા અને આંખોની આસપાસ કાળા કુંડાળા તેની રાતોની જાગતી ભૂખ અને પરેશાનીની ગવાહી આપી રહ્યા હતા. તેના શરીર પર કુર્તા સલવાર હતું, તે ગરીબીને લીધે ઉતરી ગયું હતું અને જગ્યાએ જગ્યાએ બારીક રફુ કરેલું હતું. પગમાં પ્લાસ્ટિકની તૂટેલા અંગૂઠાવાળી હવાઈ ચપ્પલ હતી. આ ગરીબી છતાં આજે તેની આંખોમાં એક અજીબ ચમક હતી, જે કોઈ મોટી લડાઈ જીતનાર યોદ્ધાની આંખોમાં હોય છે. અને તે વારંવાર પોતાના ધ્રુજતા હાથે પોતાની મેલી કૂંચળેલી વેસ્ટકોટના અંદરના ખિસ્સાને તપાસતો હતો, જ્યાં તેણે ઈશિતાની ખુશી અને મારું માન જાળવવા માટે પોતાનું સ્વાસ્થ્ય કુરબાન કરીને છુપાવેલી એક વસ્તુ હતી. સુમિતનું દિલ ઉછળી રહ્યું હતું. તેને યાદ હતું કે કેવી રીતે માતા-પિતા ગયા ત્યારે હું માત્ર 10 વર્ષની હતી અને તેણે મારું ધ્યાન રાખવા માટે પોતાનો અભ્યાસ છોડીને મજૂરી કરી લીધી હતી. મને ભૂખ્યો ન રાખવા પોતે ભૂખ્યો રહેતો અને મને નવા કપડાં આપવા પોતે જૂના કપડાં પહેરતો. તેણે મારા મા-બાપ બનીને મારું પાલન કર્યું અને પછી એક સારા ઘરે મારા લગ્ન કરાવ્યા, જ્યાં જઈને હું અમીર બની ગઈ અને ધીમે ધીમે મારા ગરીબ ભાઈને ભૂલતી ગઈ. પણ ભાઈનો પ્રેમ ક્યાં ઓછો થાય છે. આજે મારી દીકરીના લગ્ન હતા અને સુમિત મારે આમંત્રણ વિના જ આવ્યો હતો, કારણ કે મામાનો સંબંધ પણ પિતા જેવો હોય છે. આ વિચારે સુમિતના પગમાં જોશ ભર્યું અને તે લથડતા પગે ગેટ તરફ વધ્યો, જ્યાં હથિયારો સાથે હટ્ટા-કટ્ટા ગાર્ડ્સ ઊભા હતા અને મોંઘા મહેમાનોની ગાડીઓને સેલ્યુટ કરતા હતા. સુમિત જેમ જ રોશનીથી ભરેલા હોલમાં આવ્યો કે ગાર્ડ્સની નજર તેના પર પડી અને તેમના ચહેરા પર ગુસ્સો આવ્યો. એક ગાર્ડે તેને છાતી પર હાથ મૂકીને રોક્યો અને સખત લહેજામાં કહ્યું, "ઓ બાબા, ક્યાં મોઢું લઈને અંદર ઘૂસી રહ્યો છે? દેખાતું નથી? અહીં લગ્ન છે, આ કોઈ અનાથ આશ્રમ નથી. ચાલ ભાગ અહીંથી અને પાછળના દરવાજે જઈને બેસ. જો ખાવાનું વધશે તો મળી જશે, અંદર જવાની કોઈ જરૂર નથી." સુમિતે પોતાની આત્મસન્માનને ઠેસ પહોંચતી અનુભવી, પણ બહેનના પ્રેમ આગળ આવી ગયો. તેણે હાથ જોડીને ધ્રુજતા અવાજે કહ્યું, "બેટા, હું ભિખારી નથી. હું સ્વાતિ મેડમનો સગો ભાઈ છું, ઈશિતાનો મામો છું. મને અંદર જવા દો. હું બસ મારી બહેન અને ભાણીને જોવા આવ્યો છું. ભલે તો સ્વાતિ મેડમને પૂછી લો. હું બસ એકવાર તેમને જોઈને જતો રહીશ."
આજે મારી ભાણીના લગ્ન છે. ગાર્ડસે જોરદાર હાસ્ય કર્યું, જે સુમિતના દિલ પર હથોડાની જેમ વાગ્યું. બીજા ગાર્ડે કહ્યું, તું માલકીનનો ભાઈ છે? જરા તારું મોં તો જો કાચમાં. અને કપડાં જો. સ્વાતિ મેડમ કરોડપતિ છે અને તું ભીખ માગનાર જેવો લાગે છે. તને જૂઠ બોલતા શરમ નથી આવતી? જો તું તેમનો ભાઈ હોત તો કોઈ મોટી ગાડીમાં આવત, આમ ફાટેલી હાલતમાં પગપાળા નહીં આવત. સ્વાતિ મેડમનો કોઈ ભાઈ નથી. પાગલ બીજા કોઈને બનાવો. સુમિતની આંખોમાં આંસુ તરી આવ્યા. તેણે ખૂબ વિનંતી કરી કે એકવાર સ્વાતિને બોલાવી દો, તે પોતે ઓળખી લેશે. મને માત્ર એકવાર સ્વાતિથી મળવું છે. અચાનક હું અંદરથી ભારે ભરકમ સાડીમાં અને સોનાના દાગીનાથી સજેલી બહાર આવી. મારા ચહેરા પર ખૂબ ખુશી હતી અને હું મહેમાનોના સ્વાગત માટે ગેટ પર આવી હતી. જ્યારે મારી નજર ગેટ પર ઊભેલા તે માણસ પર પડી, મારા ભાઈ સુમિત પર પડી, જ્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું દોડીને ભાઈને ગળે મળું એના બદલે મારો ચહેરો પીળો પડી ગયો અને કપાળે પરસેવાના ટીપાં આવવા લાગ્યા. આ એ જ ભાઈ હતો જેણે પોતાની જુવાનીમાં મારા માટે ખતમ કરી દીધી હતી, જેણે મારા કારણે લગ્ન નહોતા કર્યા. પણ આજે મને તેમાંના મારો ભૂતકાળ અને મારી બેઇજ્જતી દેખાઈ રહી હતી. મેં ગભરાઈને આજુબાજુ જોયું કે ક્યાંક મારા સાસરિયાવાળા કે મારી અમીર મિત્રો આ દૃશ્ય તો નથી જોઈ રહ્યા. મારી આંખોમાં ભાઈ માટે સ્નેહના બદલે ડર અને શરમ હતી. ક્યાંક કોઈ તેને જોઈ ન લે અને પૂછી ન લે કે આ કોણ છે. હું શું જવાબ આપીશ? હું ઝડપથી આગળ વધી અને ગાર્ડ્સને હટાવવાનો ઇશારો કર્યો. સુમિતે હસતા હસતા પોતાના બંને હાથ ફેલાવ્યા અને ભીની આંખોથી પોકાર્યું, સ્વાતિ, મારી બહેન, અભિનંદન છે તને. આવ મારી બહેન. પણ મેં તેને ખંખેરી નાખ્યો અને દાંત પીસીને દબાયેલા અવાજમાં કહ્યું, તું અહીં શું કરવા આવ્યો છે સુમિત? મેં તને ફોન કરીને ના પાડી હતી ને કે ઈશિતાના લગ્નમાં ન આવતો? તું કેમ મારું તમાશો બનાવવા અને મારી નાક કપાવવા માટે અહીં આવી ગયો છે? જો કોઈએ તને અહીં જોઈ લીધો અને મને પૂછ્યું કે આ કોણ છે, તો હું શું જવાબ આપીશ? કે તારા જેવો ગરીબ મારો કોણ લાગે છે? સુમિતનો હાથ હવામાં જ રહી ગયો. તેને વિશ્વાસ નહોતો આવતો કે હું એ જ છું જેના માટે આટલી મજૂરી કરતો રહ્યો. તેણે તૂટેલા લહેજામાં કહ્યું, સ્વાતિ, હું તો બસ તારી ખુશીમાં સામેલ થવા આવ્યો હતો અને ઈશિતા માટે એક ગિફ્ટ લાવ્યો છું. તું જોઈશ તો તને ખૂબ ગમશે. તેણે ખિસ્સા તરફ હાથ લંબાવ્યો, પણ મેં તેને રોકી લીધો અને ગુસ્સાભરી નજરે ઘૂરતા કહ્યું કે મને તારી કોઈ ગિફ્ટની જરૂર નથી. તારે એ જ મોટી મહેરબાની હશે કે તું અત્યારે અને આ જ વખતે અહીંથી જતો રહે. જો તારી હાલત તું કોઈ ભિખારીથી ઓછો નથી લાગતો. જો મારા સાસરિયાવાળા કે ઈશિતાના સાસરિયાવાળાએ તને જોઈ લીધો તો તેઓ શું વિચારશે? કે સ્વાતિનો ભાઈ એક બે પૈસાનો મજૂર છે? અમારી ઇજ્જત માટીમાં મળી જશે. તું અહીં મારી બેઇજ્જતી કરાવવા કેમ ચાલ્યો આવ્યો છે? મેં તને પહેલાં જ મનાઈ કરી દીધી હતી અહીં ન આવતો, નહીંતર સારું નહીં થાય. સુમિતના દિલ પર જાણે કોઈએ ખંજર ચલાવ્યું હોય. તે પોતાની બહેનની ખાતર શું કરીને નહોતો આવ્યો. પોતાનું ઘર, પોતાની છત બધું વેચીને આવ્યો હતો જેથી મારું માથું ઊંચું રહી શકે. પણ હું તેને મારી બેઇજ્જતી સમજી રહી હતી. સુમિતે દુઃખી લહેજામાં કહ્યું, સ્વાતિ, મારી બહેન, તું ભૂલી ગઈ છે કે હું કોણ છું. હું તારો ભાઈ છું યાર. હું તને મારી ભાણીને મળવા આવ્યો હતો, અભિનંદન આપવા આવ્યો હતો અને તારા માટે ગિફ્ટ પણ લઈને આવ્યો હતો. મેં કહ્યું, પ્લીઝ સુમિત, અહીં તમાશો ન બનાવ. અહીંથી જતો રહે. જો કોઈએ તને જોઈ લીધો તો હું બદનામ થઈ જઈશ. મારી બેઇજ્જતી થઈ જશે. અહીં મારી દીકરીના લગ્ન થઈ રહ્યા છે. જો તેના સાસરિયાવાળાઓએ તને જોઈ લીધો તો તેઓ આ સંબંધ ખતમ કરી દેશે. પ્લીઝ અહીંથી જતો રહે. આ બધી વાતો ચાલી રહી હતી કે અચાનક ઈશિતાની સાસુએ, જે ખૂબ ઘમંડી અને પેશેદાર સ્ત્રી હતી, તેના સગા સંબંધીઓ સાથે ત્યાં આવી પહોંચી. તેમણે નાક પર રૂમાલ રાખ્યો અને સુમિતને નફરતથી માથાથી લઈને પગ સુધી જોયો અને મને પૂછ્યું, અરે સ્વાતિ બહેન,
આ કોણ છે અને ગેટ પર મહેમાનોનો રસ્તો કેમ રોકી રાખ્યો છે? આ એ ક્ષણ હતી જ્યારે સુમિતની નજર મારા પર સ્થિર થઈ ગઈ હતી. તેને આશા હતી કે હવે તો હું સાચું બોલીશ. હવે તો હું કહીશ કે આ મારો એ વહાલો ભાઈ છે જેના કારણે આજે હું અહીં છું, જેણે મારી ખુશી પૂરી કરવા માટે પોતાની બધી ખુશીઓ ખતમ કરી દીધી. પણ મેં જે જવાબ આપ્યો તેણે સુમિતને રડાવી દીધો. મેં મારા ચહેરા પર એક ખોટી સ્મિત સજાવી અને તેમની તરફ જોઈને કહ્યું, અરે કંઈ નહીં બહેનજી, આ કોઈ નથી, બસ અમારા ગામનો એક જૂનો ખાનદાની નોકર છે. બાળપણથી અમારા ઘરે કામ કરતો હતો. બિચારો ગરીબ છે અને માનસિક રીતે પણ થોડો હલકો છે. જૂના માલિકોની ખુશી સાંભળીને મોઢું લઈને ચાલ્યો આવ્યો, કંઈક ખાવા પીવાના લાલચમાં. સુમિત સાંભળીને હેરાન રહી ગયો. તેની આંખો ફાટેલી રહી ગઈ. તેણે સગી બહેનને તેને નોકર બનાવી દીધો. તેને એક પાગલનું નામ આપી દીધું. તેનો કાબુ છૂટવા લાગ્યો હતો. તે ચીસો પાડવા માંગતો હતો કે સ્વાતિ, હું તારો ભાઈ છું, તારી લોહીનું સગપણ છું. પણ તેની નજર જ્યારે મારી આંખોમાં પડી તો ત્યાં એક વિનંતી દેખાઈ, એક ભીખ દેખાઈ કે મારી ઇજ્જત રાખી લે. સુમિત, જે હંમેશા માટે કુરબાની આપતો આવ્યો હતો, આજે ફરી તેની મમતા જેવો પ્રેમ જાગી ઉઠ્યો. તેણે વિચાર્યું કે જો મારી બેઇજ્જતીમાં જ મારી બહેનની ઇજ્જતનું રહસ્ય છુપાયેલું છે તો હું દરેક ઝેરનો પ્યાલો પણ પી લઈશ. તે ચૂપ રહ્યો અને નજર નીચી રાખી. ઈશિતાની સાસુએ નફરતથી કહ્યું કે અચ્છા, તો આ વાત છે. આ નોકર લોકો પણ ન મોકો જોઈને પહોંચી જાય છે. ખેર, જો આવી જ ગયો છે તો તેને આમ મફતમાં ઊભો ન રાખો. આજે એમ પણ સફાઈવાળા ઓછા આવ્યા છે અને મહેમાનોના બૂટ પર ધૂળ જામી પડી છે. સ્વાતિ, આને કહો કે દરવાજા પાસે બેસી જાય અને વરરાજા અને આવનારા બધા ખાસ મહેમાનોના બૂટ સાફ કરે. અને હા, આને કહી દેજો કે ચોરી ન કરે, નહીંતર પોલીસના હવાલે કરી દઈશું. ચાલો આને જલ્દી કામ પર લગાવો અને અંદર આવી જાઓ. અંદર પણ વ્યવસ્થા જોઈએ છે. હવે મારી પાસે પાછળ હટવાનો કોઈ રસ્તો નહોતો. મેં દિલ પર પથ્થર રાખીને સુમિત તરફ ફરી. મારી આંખોમાં સખત હતી. મેં આંગળીના ઈશારે સુમિતને ઓર્ડર સંભળાવી દીધો. સાંભળી લીધું તે? સુમિત, મેડમ શું કહી રહ્યા છે? જા ત્યાં ખૂણામાં બેસી જા અને આ કપડું પકડી લે. ખબરદાર, જો કોઈ ફરિયાદ મળી તો જેટલા પણ મહેમાન આવશે તું તેમના બૂટ સાફ કરીશ અને ગાડીના ટાયરોમાંથી ખંખેરજે. આમાં જ તારું ભલું છે. નહીંતર ગાર્ડ્સ તને ધક્કા મારીને કાઢી મૂકશે. અને કોઈની સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. માત્ર પોતાના કામથી કામ રાખજે અને કોઈની પોતાની સચ્ચાઈ ન જણાવતો. બસ જે કામ આપ્યું છે તે કર અને અહીંથી જતો રહે. ફરી અહીં પાછો ન આવતો. સુમિતનું કાળજું મોઢામાં આવી ગયું હતું. તેના વૃદ્ધ હાડકાંમાં જાન નહોતી. તે છેલ્લા 2 મહિનાથી ભૂખ્યો હતો. માત્ર પાણીના ઘૂંટ પર ગુજરાન ચલાવી રહ્યો હતો. જેના ભાડાના પૈસા બચાવીને અહીં પહોંચી શકે અને પાછા જતી વખતે બહેન અને ભાણીનું માથું ઊંચું કરી શકે. પણ અહીં તેને જે મળી રહ્યું હતું તે ખૂબ જ દર્દનાક હતું. તેણે ધ્રુજતા હાથે તે મેલું કપડું પકડ્યું અને આ આલીશાન ગેટના એક ખૂણામાં જમીન પર બેસી ગયો. મહેમાનોના આવવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો હતો. મોટી મોટી ચમકદાર ગાડીઓ ઊભી રહી હતી અને તેમાંથી કિંમતી સૂટ અને સાડીઓમાં સજેલા લોકો ઉતરી રહ્યા હતા. સુમિત દરેક આવનારના પગમાં ઝૂકી જતો અને તેમના બૂટ સાફ કરવા લાગતો. એ જ સુમિત જેના ખભા પર બેસીને મેં મારું બાળપણ વિતાવ્યું હતું. આજે મેં જ તેને મહેમાનોના પગમાં નાખી દીધો હતો. કોઈ મહેમાન તેને નફરતથી જોતો તો કોઈ તેને પગથી ઠોકર મારીને કહેતો કે ધ્યાનથી સાફ કર, પોલીસ ખરાબ ન થઈ જાય. સુમિતની કમરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. તેનું માથું ચક્કરાતું હતું. ભૂખ હવે તેના પેટમાં મરડો પેદા કરી રહી હતી. અંદરથી ખાવાની ખુશ્બુ આવી રહી હતી. સુમિતના મોઢામાં પાણી ભરાતું જતું હતું, પણ તે ગળાથી નીચે ઉતારી લેતો. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા અને તે કપડાથી બૂટ સાફ કરતો જતો અને સાથે સાથે પોતાના આંસુ પણ લૂછતો જતો.
વરરાજા જ્યારે પોતાના મિત્રો સાથે અંદર આવ્યા ત્યારે તેણે પણ નફરતથી સુમિત તરફ જોયું અને પોતાનો કિંમતી બૂટ આગળ કરી દીધો. સુમિતના દિલમાં વારંવાર વિચાર આવતો કે તે ઊભો થઈ જાય અને પોતાના ખિસ્સામાંથી એક ચેક અને ડાયરી કાઢીને મારા મોં પર મારે અને જણાવે કે કેટલું અમીર દિલ રાખે છે. પણ પછી મારો ડરેલો ચહેરો તેની આંખો સામે આવી જતો અને તે ફરીથી નોકર બની જતો. કલાક વીતતા ગયા. ઠંડી વધતી ગઈ અને સુમિત ત્યાં જ સંકોચાઈને બેઠો રહ્યો. કોઈએ તેને પાણીનો ગ્લાસ પણ ન પૂછ્યો. તે તમાશો બનીને પોતાની જ બહેનની ખુશીઓને દૂરથી જોતો રહ્યો. જ્યારે રાત વીતી ગઈ, ખાવાનું ખૂલી ગયું અને મહેમાનો પેટ ભરીને ઓડકાર ખાતા બહાર નીકળવા લાગ્યા ત્યારે સુમિતની હાલત ખરાબ થઈ ચૂકી હતી. તેના શરીરમાં હવે બિલકુલ જાન બચી નહોતી. આખરે જ્યારે ભીડ ઓછી થઈ અને ફંક્શન પૂરું થવા આવ્યું તો હું બહાર નીકળી. સુમિતે વિચાર્યું કે કદાચ હવે જ્યારે બધા જતા રહ્યા છે તો હું તેને ગળે લગાવીશ, તેની માફી માંગીશ અને તેને જમાડીશ. પણ મારા ચહેરા પર હજી પણ તે જ સખ્તી હતી. હું ઝડપી પગલે ચાલતી સુમિત પાસે આવી. અને મારા પર્સમાંથી કેટલાક વળેલા નોટ કાઢીને સુમિત ઉપર એમ ફેંક્યા જેમ કે કોઈ ભિખારીને ભીખ આપવામાં આવે છે અને ઝેરીલા લહેજામાં બોલી કે ખૂબ તમાશો બનાવી દીધો તે આજે મારો. સારું થયું કે કોઈને ખબર ન પડી કે તું કોણ છે. હવે આ પૈસા પકડ અને દફા થઈ જા અહીંથી. અને સાંભળી લે, આજ પછી ઘર તરફ પાછું વળીને પણ ક્યારેય ન જોતો. મારી દીકરીના સાસરિયાવાળાઓને જો ખબર પડી તો એ બધો સંબંધ તોડી નાખશે. જો આવું કંઈ થયું તો હું તને ક્યારેય માફ નહીં કરું. હવે અહીંથી જેટલી જલ્દી થઈ શકે દફા થઈ જા અને ફરી તારું મોઢું ન બતાવતો. અને હા, યાદ રાખજે તું મારા માટે મરી ચૂક્યો છે અને હું તારા માટે મરી ચૂકી છું. આ કહીને પાછળ વળીને પણ ન જોયું અને પછી અંદર ચાલી ગઈ. ગેટ બંધ થઈ ગયો અને સુમિત બહાર એકલો રહી ગયો. તેણે જમીન પર વેરાછા નોટ ન ઉપાડી. તેની નજર સામે અંધારું છવાઈ ગયું હતું. તેના દિલની દુનિયા ઉજળી ચૂકી હતી. જે બહેન માટે તેણે લગ્ન ન કર્યા, જેના માટે પોતાનું બધું લૂંટાવી દીધું, આજે તે બહેન તેને જિંદગીમાંથી માખીની જેમ કાઢીને ફેંક્યો. તેણે ધ્રુજતા હાથે પોતાની વેસ્ટકોટ તપાસી અને અમાનત હજી પણ ત્યાં જ હતી. પણ હવે તેની કોઈ કદર નહોતી. તે લથડાતા પગે ઊભો થયો. ભૂખ અને તરસથી તેની શરીરમાંથી જાન નીકળી ગઈ હતી. પણ તેણે મોટી ચોટ તેના દિલ પર લાગી હતી. તે સૂમસામ સડક પર ચાલવા લાગ્યો. તેમાં આંસુ સુકાઈ ગયા હતા કારણ કે હવે રડવા માટે પણ તેનામાં પાણી બચ્યું નહોતું. તે સડકના વચ્ચે પાગલોની જેમ ચાલી રહ્યો હતો. તેને ગાડીઓના હોર્ન સંભળાતા નહોતા. તેને બસ મારી એ વાતો સંભળાતી હતી કે તું મારા માટે મરી ચૂક્યો છે અને દફા થઈ જા અહીંથી. અને પછી એક ખતરનાક ક્ષણ નજીક આવી ગઈ જ્યારે તે સડક પાર કરવા માટે વળ્યો અને સામેથી આવતી એક રફતાર ગાડીની હેડલાઇટ્સને તેણે પોતાની ઝપેટમાં લઈ લીધો. પછી તે વખતે પણ તેનો હાથ તેના ખિસ્સા પર હતો. એ રહસ્ય પર જે હવે માત્ર તેની લાશ સાથે જ ખુલશે. એક જોરદાર ટક્કર થઈ અને સુમિતનું શરીર હવામાં ઉછળીને દૂર થઈ પડ્યું. લોહીનો ફુવારો છૂટ્યો અને સડકની કાળી જમીન લાલ થઈ ગઈ. તે ત્યાં જ તડપવા લાગ્યો. પણ એ સૂમસામ સડક પર તેની ચીસ સાંભળનાર કોઈ નહોતું. સિવાય એક ખામોશ ડાયરીના, જે એ રાતના અંધારામાં પોતાની અંદર એક ભાઈનું લોહી અને એક બહેનની નફરત સમેટીને જતી રહી હતી. સૂરજ જોરશોરથી નીકળી ચૂક્યો હતો. પણ આ સૂરજ સુમિત માટે નહોતો નીકળ્યો. કારણ કે તેની આંખો તો હંમેશ માટે બંધ થઈ ચૂકી હતી. આ સૂરજ મારા માટે નીકળ્યો હતો, જે પોતાની દીકરી ઈશિતાના લગ્નની પહેલી સવારે આંખોમાં ખુશીના સપના અને દિલમાં પોતાની સફળતાનું કમળ સજાવીને તૈયાર થઈ હતી. હું મારા ઘરમાં હતી અને સાંજની રિસેપ્શન તૈયારી માટે ખૂબ ખુશ હતી. કારણ કે મને લાગતું હતું કે મેં દુનિયા જીતી લીધી છે.
મેં મારા ભૂતકાળને, મારા ગરીબ ભાઈને મારા દરવાજાથી મોકલીને મારી આ ઘમંડી જિંદગીમાં પગ જમાવી લીધા હતા, જ્યારે માત્ર પૈસા બોલે છે અને લોહીના સંબંધોની કંઈ કિંમત નથી. પણ ઉપરવાળાએ કંઈક બીજું જ મંજૂર હતું. કરમની ચક્કી ખૂબ ધીમે ચાલે છે, પણ જ્યારે પીસે છે, ત્યારે બારીક પીસી દે છે. હજી હું મારા વિચારોના મહેલમાં ખોવાયેલી હતી અને સાંજની રિસેપ્શન માટે મારી જ્વેલરી પસંદ કરી રહી હતી. હું ખૂબ જ ખુશ હતી કે મારા દીકરીને આટલા અમીર ઘરની વહુ બનાવી દીધી છે. હું હજી આ બધું વિચારી રહી હતી કે અચાનક ડ્રોઈંગ રૂમનો દરવાજો જોરથી ખુલ્યો અને ઈશિતાની સાસુ, જે ગઈકાલ સુધી મીઠી બની રહી હતી અને તેના વખાણ કરતાં મારી જીભ નહોતી થાકતી, આજે કપાળે કરચલીઓ અને આંખોમાં ગુસ્સાની ચમક લઈને અંદર આવી હતી. તેમની સાથે તેમની દીકરીઓ પણ હતી, જેમના ચહેરા પર એક અજીબ એક્સપ્રેશન અને ચાલાક સ્મિત હતું. મેં ગભરાઈને આગળ વધીને તેમને નમસ્તે કહ્યું અને બેસાડવાની કોશિશ કરી, પણ તેમણે મારી વાતનો જવાબ આપ્યા વિના તેઓ મારા સામે ઊભા રહીને મને માથાથી લઈને પગ સુધી જોવા લાગ્યા અને ખૂબ ગુસ્સામાં ભર્યા લહેજામાં બોલ્યા, "સ્વાતિબહેન, તૈયારી તો તું કરી રહી હોઈશ, પણ જરા મારી વાત કાન ખોલીને સાંભળી લે. અને તારી દીકરી માટે શહેરનો સૌથી મોટો અને સૌથી મોટો રિસેપ્શન હોલ બુક કરાવ્યો છે, જેની સજાવટ અને ખાવાનો ખર્ચો કરોડોમાં છે, જેથી અમારા ખાનદાનની નાક ઊંચી રહે અને લોકો વાહ-વાહ કરે. અમે અમારું કામ પૂરું કરી દીધું અને પાણીની જેમ પૈસા વહાવ્યા છે, પણ તાળી એક હાથે નથી વાગતી. સ્વાતિબહેન, હવે તારો વારો છે કે તું અમારી ઇજ્જત રાખે. અમારા ખાનદાનનો એક નિયમ છે, અને એ છે કે રિસેપ્શનના સ્ટેજ પર વરરાજા ત્યારે જ બેસે છે, જ્યારે દુલ્હનના ખાનદાન તરફથી તેનું મોઢું દેખાડવા કોઈ એવી કિંમતી વસ્તુ આપવામાં આવે, જે અમારા સ્ટેટસના હિસાબે હોય. જો અમે તારી દીકરી પર આટલો ખર્ચો કર્યો છે, તો હવે અમારો પણ હક બને છે કે અમારો દીકરો જ્યારે આજે સાંજે રિસેપ્શનના સ્ટેજ પર બેસે, તો તેનો હાથ ખાલી ન હોય. અમને અમારા દીકરા માટે હીરાની એક ખાસ ઘડિયાળ જોઈએ છે, જે ઇમ્પોર્ટેડ હોય અને જેમાં અસલી હીરા જડેલા હોય, જેની કિંમત ઓછામાં ઓછી 50 લાખ રૂપિયા હોય. અને આ ઘડિયાળ તારે ત્યારે અને આ જ વખતે મંગાવવી પડશે, જેથી તે સાંજે ફંક્શન પહેલાં પહેરી શકે. નહીંતર લોકો શું કહેશે? છોકરાવાળાઓએ તો કરોડોનો હોલ બુક કરાવ્યો, પણ છોકરીવાળાઓએ એક ઘડિયાળ પણ ન આપી. અમને એ ગિફ્ટ કોઈ પણ ભોગે જોઈએ. અમે અમારા ખાનદાનની નાક નથી કપાવવા માંગતા. અમે ખૂબ ખર્ચો કર્યો છે, અને હવે આ જરાક વાત પર અમારું નામ ઓછું કરવા માંગતા નથી. આશા છે કે તમે અમારી વાત સમજી રહ્યા છો." મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારો ચહેરો, જે મેકઅપમાં છુપાયેલો હતો, તે ડરથી પીળો થઈ ગયો અને ગળામાં કાંટા ભોંકાવા લાગ્યા. મેં હલકાતા અને હાથ જોડતા કહ્યું, "બહેનજી, પણ હવે આટલી જલ્દી હું ક્યાંથી લાવીશ? મારો મતલબ છે કે મારી પાસે તો હવે એટલા પૈસા નથી બચ્યા. દીકરીનું દહેજ બનાવવા અને લગ્નના બાકી ખર્ચાઓમાં મારી બધી બચત ખતમ થઈ ગઈ છે. મેં તો કમિટી નાખીને અને થોડી જમીન વેચીને આ બધી વ્યવસ્થા કરી હતી કે મારી દીકરીનું માથું ઊંચું રહે. અને વળી રિસેપ્શન તો છોકરાવાળાઓની જવાબદારી હોય છે. અમે તો ખૂબ ખર્ચો કર્યો છે, તમારું નામ નીચું નહીં થવા દીધું. અમે અમારી દીકરીને ખૂબ આપ્યું છે, પણ હવે આ અચાનકથી ડિમાન્ડે ખૂબ કંઈ બદલી નાખ્યું. બહેન, આ હું અત્યારે વ્યવસ્થા નહીં કરી શકું." ઈશિતાની સાસુનો વ્યવહાર તરત બદલાઈ ગયો. તેમની આંખોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેમણે મારી પાસે આવીને આંગળી બચાવતા ધમકીભર્યા લહેજામાં કહ્યું, "તો તું શું કહેવા માંગે છે? કે તું ગરીબ છે અને કરોડોના ખર્ચાના બદલે તારી પાસે અમારા હીરા જેવા દીકરાને આપવા માટે એક ઘડિયાળના પૈસા નથી? તો પછી આટલી મોટી-મોટી વાતો કેમ કરી રહી હતી કે અમારું ખાનદાન ખૂબ અમીર છે, અમારી પાસે જમીનો છે? જો તારો ખાનદાન આટલો જ ઊંચો છે, તો ફોન કર તારા એ ભાઈને,
જેનું તું ઉલ્લેખ કરતી હતી કે તે ખૂબ મોટો જમીનદાર છે, અને કહે તેને કે પોતાની બહેનને ઇજ્જત બચાવી લે. નહીંતર યાદ રાખજે સ્વાતિ, જો સાંજ સુધીમાં એ ઘડિયાળ નહીં આવી તો હોલમાં રિસેપ્શન તો થશે, પણ એમાં તારી દીકરી દુલ્હન બનીને નહીં બેસે. અને અમે ભરી મહેફિલમાં માઈક પર બધાને જણાવી દઈશું કે અમે ગરીબ ઘરાનામાં સંબંધ કરી લીધો છે, અને પછી આખી જિંદગી તારી દીકરીને અમારા મેળા સાંભળવા પડશે, અને તે નોકરાણીની જેમ રહેશે, અને નિર્ણય હવે તારા હાથમાં છે. તું ચાહે તો તેને બદલી શકે છે, નહીંતર અમે જે કહ્યું અમે તે જ કરીશું. મેં તેમની પાસે વિનંતી કરતા લહેજામાં કહ્યું, પણ બહેન, તમે મારી મજબૂરીને સમજો. દીકરીના લગ્ન કરવા એટલું સરળ કામ નથી હોતું. અમે આટલો દહેજ આપ્યો છે, આટલો ખર્ચો કર્યો છે. માત્ર તમારો જ ખર્ચ નથી થયો, અમારો પણ ખૂબ ખર્ચ થયો છે. અત્યારે 50 લાખ અચાનક આ બધું અમારાથી નહીં થઈ શકે. પ્લીઝ બહેન, થોડી દયા કરો. તેમણે કહ્યું, અમે જે કહેવાનું હતું તે કહી દીધું. હવે તમારા ઉપર છે. તમે તમારું નામ ઉપર કરવા માંગો છો કે નીચે? અમે જે કહ્યું છે અમે તે જ કરીશું. આ કહીને તે પગ પછાડતી રૂમમાંથી બહાર નીકળી ગઈ, અને હું ત્યાં જ ગાલીચા પર પડી ગઈ, જાણે કોઈએ મારી કમર તોડી નાખી હોય. પણ દિમાગ બંધ થઈ ચૂક્યું હતું. 50 લાખ રૂપિયા! આ વખતે મારી પાસે 500 રૂપિયા પણ બચ્યા ન હતા. મેં મારી ખોટી અમીરી બતાવવા માટે મારી હેસિયત કરતાં વધીને ખર્ચ કરી દીધો હતો, અને હવે આ નવી ડિમાન્ડ મને મારા મોત જેવી લાગી રહી હતી. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા હતા. હું રડતા રડતા વિચારવા લાગી કે હવે હું કોને ફોન કરું, કોને બોલાવું. દુનિયાની નજરમાં તો મારો ભાઈ અમીર હતો, પણ સચ્ચાઈમાં તો મારો એક જ ભાઈ હતો, સુમિત, જેને મેં ગઈ રાત્રે બેઇજ્જત કરીને અને નોકર બનાવીને ધક્કા મારીને કાઢી મૂક્યો હતો. મને સુમિતનો એ ઉદાસ, તૂટેલો ચહેરો યાદ આવવા લાગ્યો, જ્યારે તે કહી રહ્યો હતો કે સ્વાતિ, હું તારા માટે એક ગિફ્ટ લઈને આવ્યો છું. મેં જોર જોરથી મારું માથું પીટવાનું શરૂ કરી દીધું. હું બરબાદ થઈ ગઈ. કાશ હું સુમિતની વાત સાંભળી લેત. શાયદ તે કોઈ નાની મોટી વસ્તુ જ આપી દેત, જેને વેચીને હું મારી થોડી ઇજ્જત બચાવી લેત. પણ તે તો ફાટેલા જૂના કપડામાં હતો. તે 50 લાખની ઘડિયાળ ક્યાંથી લાવત? તે તો પોતે જ ભૂખ્યો અને નગ્ન હતો. મારા વિચારોની ધારા નિરાશા અને પસ્તાવા તરફ વધી રહી હતી. જોકે પસ્તાવો હવે કોઈ કામનો નહોતો. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બપોર ઢળીને સાંજ બદલાઈ રહી હતી, અને મારા આલીશાન ઘરમાં એક વિચિત્ર ખામોશી અને ડરનું રાજ હતું. કારણ કે હમણાં જ થોડીવાર પહેલાં ઈશિતાની સાસુનો ફરી ફોન આવ્યો હતો, જેણે મારી બધી હિંમત તોડી નાખી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો હીરાની ઘડિયાળ વ્યવસ્થા નહીં થાય તો હોલમાં પગ મૂકવાની જરૂર નથી, અને અમે તમારી બેઇજ્જતી કરવામાં 1 મિનિટ પણ નહીં લગાવીએ. મારું મગજ બંધ થઈ ચૂક્યું હતું. હું એકલી સોફા ઉપર બેઠી હતી અને છતને ઘૂરી રહી હતી. હું ખૂબ પરેશાન હતી કે હવે હું શું કરીશ. જો મેં તેમની વાત ન માની તો તે મારી દીકરી સાથે ન જાણે શું વ્યવહાર કરશે. ઈશિતા પાર્લર જતી રહી હતી, અને નોકરો આમ તેમ છુપાઈ રહ્યા હતા, કેમ કે ઘરનું વાતાવરણ કોઈ તોફાનની નિશાની આપી રહ્યું હતું. મારી આંખો સામે વારંવાર ઈશિતાની સાસુના મહેણા અને મારા ભાઈ સુમિતનું ઉદાસ રૂપ આવી રહ્યું હતું, જેને મેં ગઈ રાત્રે બેઇજ્જત કરી દીધો હતો. હું વિચારી રહી હતી કે કાશ સુમિત સાથે વાત કરી લીધી હોત. કદાચ તે કોઈ હલ કાઢી આપત. તે હંમેશા મારી મુશ્કેલીઓનો હલ કાઢતો આવ્યો હતો, પણ હવે શું થઈ શકતું હતું? મેં મારા ભાઈને બેઇજ્જત કરીને મોકલી દીધો હતો. હવે ન જાણે તે ક્યાં હોય. હું હજી આ જ વિચારોમાં ખોવાયેલી હતી કે અચાનક બહાર ગલીમાં એક ખતરનાક સાયરનનો અવાજ ગુંજ્યો. આ પોલીસની ગાડીનું સાયરન હતો. તેણે મારા દિલના ધબકારા રોકી દીધા હતા. મારો રંગ હળદર જેવો પીળો થઈ ગયો હતો. નોકરો ગભરાઈને ભાગતા આવ્યા અને જણાવ્યું કે પોલીસ ઇન્સ્પેક્ટર ગેટ ઉપર ઊભા છે અને તમારા વિશે પૂછી રહ્યા છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને લાગ્યું કે કદાચ ઈશિતાની સાસુએ પોલીસ મોકલી દીધી છે, કે કદાચ મારા જૂઠનો ભાંડો ફૂટી ગયો છે. હું દિવાલોનો સહારો લેતી ધ્રુજતા શરીર સાથે
લોન્જમાં પહોંચી. ત્યાં સામે એક ઇન્સ્પેક્ટર ઊભો હતો, જેના હાથમાં ખાલી પરબીડિયું અને એક લોહીથી ભરેલો ગિફ્ટ પેક હતો, જેને જોઈને મારું લોહી થીજી ગયું. ઇન્સ્પેક્ટરના ચહેરા પર એક વિચિત્ર દુઃખ અને સહાનુભૂતિ હતી. તેણે મને જોતાં જ ઓળખી લીધી અને કોઈ સવાલ કર્યા વિના તે સામાન ટેબલ ઉપર મૂકી દીધો અને ધીમા અવાજે બોલ્યો, "સ્વાતિ મેડમ, અમને સડકના કિનારે એક લાશ મળી છે, જેની ઓળખ સુમિતના નામથી થાય છે અને તેની મુઠ્ઠીમાંથી આ વસ્તુઓ મળી છે, જે કદાચ માત્ર તમારા માટે છે." મારા કાનોમાં સુમિતનું નામ કોઈ ધડાકાની જેમ ગૂંજ્યું. લોહીની ગંધ હજી પણ તે ગિફ્ટમાં આવી રહી હતી. મેં ધ્રુજતા હાથે તે પેકેટ ખોલ્યું તો અંદરથી એક લાકડાનો ખૂબ કિંમતી અને સુંદર બોક્સ નીકળ્યો, જેની સાથે એક પત્ર ચોંટાડેલો હતો, જે ડાયરીનો ફાટેલો કાગળ હતો અને તેના પર ઠેર ઠેર લોહીના ડાઘા હતા. મેં તે પત્ર ઉપાડ્યો અને વાંચવાનું શરૂ કર્યું તો મારી આંખોમાંથી આંસુ ટપક ટપક કરીને કાગળ પર પડવા લાગ્યા. સુમિતને પોતાના વાંકા-ચૂકા અક્ષરોમાં લખ્યું હતું, "મારી વ્હાલી બહેન સ્વાતિ, તને અને ઈશિતા દીકરીને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું જાણું છું, ગઈ રાત્રે જ્યારે હું આવ્યો ત્યારે તને ખૂબ શરમ આવી હશે. મારા કપડાં મેલા હતા અને મારી હાલત ભિખારીઓ જેવી હતી. મને માફ કરી દે બહેન. જો મારી વચ્ચે તારી બેઇજ્જતી થઈ હોય તો. પણ તું તો જાણે છે ને કે મેં લગ્ન નથી કર્યા, કેમ કે મને તારી ફિકર હતી. જ્યારે તું નાની હતી ત્યારે પિતાજીના મૃત્યુ પછી મેં વચન આપ્યું હતું કે તને પરીઓની જેમ પાળીશ. મેં પોતાનો અભ્યાસ છોડ્યો, મજૂરી કરી, જેથી તું ભણી શકે, અને જ્યારે તારા લગ્ન થયા તો મેં તને અમીર ઘરમાં મોકલી દીધી અને પોતે પાછળ હટી ગયો, જેથી મારી ગરીબી તારી ખુશીઓ પર પડછાયો ન નાખે." આ શબ્દોએ મારા કાળજામાં છરો ભોંકી દીધો. મને યાદ આવ્યું કે કેવી રીતે તેણે મને ભણાવવા માટે પોતાનું બધું બલિદાન આપ્યું. મેં હિંચકાની વચ્ચે પત્રને વાંચવાનું ચાલુ રાખ્યું. પણ ગઈકાલે મને ખબર પડી કે ઈશિતાના લગ્ન છે તો મારું દિલ ન માન્યું. મેં વિચાર્યું કે ખાલી હાથે કેવી રીતે જઈશ. મારી પાસે તો કંઈ નહોતું, માત્ર આ જૂના ઘર સિવાય, જે પિતાજીની છેલ્લી નિશાની હતી. મેં તે કાચું મકાન વેચી દીધું. સ્વાતિ, હા, એ જ ઘર જ્યાં આપણે બાળપણમાં રમતા હતા. મેં પોતાનું ઘર વેચી દીધું જેથી હું મારી ભાણીના વરરાજા માટે આ ગિફ્ટ ખરીદી શકું, કેમ કે મેં સાંભળ્યું હતું કે તારા વેવાઈ ખૂબ અમીર છે અને તેમને હીરા પસંદ છે. એટલે મેં મારી આખી જિંદગીની કમાણીથી આ ઘડિયાળ ખરીદી, જેથી તારી દીકરીના સાસરિયામાં તારું માથું ઊંચું થઈ જાય. મેં તડપીને ટેબલ પર રાખેલા તે બોક્સનું ઢાંકણું ખોલ્યું તો અંદરથી નીલમ જેવા મુલાયમ કપડા પર એ હીરાની ઘડિયાળ ઝગમગતી રહી હતી, જેની ચમકમાં સુમિતની આખી જિંદગીની કમાણી સામેલ હતી. આ ઘડિયાળ નહોતી, આ સુમિતનું ઘર હતું. આ તેની છત હતી. આ તેના ઘડપણનો સહારો હતો, જેણે તે મારા ખોટા ઘમંડની ખાતર કુરબાન કરી દીધો હતો. ઘડિયાળના કાચ ઉપર સુમિતના લોહીનું એક નિશાન જામી ગયું હતું. મેં પત્રના છેલ્લા શબ્દો વાંચ્યા જ્યારે હું ગેટ પર પહોંચ્યો અને તે મને ઓળખવાથી ઇનકાર કરી દીધો અને મને નોકર કહ્યો તો મારા દિલના 1000 ટુકડા થઈ ગયા. પણ મેં પણ તારી આંખોમાં ડર જોયો તો હું સમજી ગયો કે તું તારી ઇજ્જત બચાવવા માંગે છે. એટલે મેં ચૂપચાપ બૂટ સાફ કરવાનું શરૂ કરી દીધું. સચ કહું છું સ્વાતિ, હું તારા મહેમાનોના બૂટ સાફ કરી રહ્યો હતો તો મને મારી બેઇજ્જતીનું દુઃખ નહોતું, પણ મને ખુશી હતી કે હું તારા કોઈ કામ આવી રહ્યો છું. જ્યારે તે મારા પર પૈસા ફેંક્યા અને ધક્કો મારીને બહાર કાઢ્યો તો હું ત્યાંથી ચાલ્યો આવ્યો, કેમ કે હું નહોતો ઈચ્છતો કે મારી વચ્ચે તારું થતું કામ બગડી જાય. હું જઈ રહ્યો છું સ્વાતિ, હંમેશા હંમેશા માટે. બસ આ છેલ્લી ગિફ્ટ સ્વીકારી લેજે અને ઈશિતાને કહેજે કે તેનો મામો ગરીબ જરૂર હતો, પણ બેગેરત નહોતો. આ ઘડિયાળમાં મારી જિંદગીનો એક એક શ્વાસ સામેલ છે. હું ભૂખ્યો હતો, તરસ્યો હતો, પણ હું ખુશ હતો કે મારી બહેનનું માન રાખી લીધું અને ક્યારેય બરબાદ ન કરતી.
આ મારી આખી જિંદગી છે. હું જઈ રહ્યો છું. સ્વાતિ, પોતાનું અને ઈશિતાનું ધ્યાન રાખજે. તારો વહેલો ભાઈ સુમિત. મારા ગળામાંથી એક ચીઝ નીકળી અને હું જમીન ઉપર પડી ગઈ. મેં એ પત્ર મારા હૃદય સાથે લગાવી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મને યાદ આવી રહ્યું હતું કે ગઈ રાત્રે જ્યારે હું સુમિત પર પૈસા ફેંકી રહી હતી, ત્યારે સુમિતની આંખોમાં કેવું દર્દ હતું. તે ભૂખ્યો હતો. તેણે 2 દિવસથી કંઈ ખાધું નહોતું અને મેં તેને પાણીનો એક ગ્લાસ પણ ન પૂછ્યો. હું રડતી રહી અને પોતાને કોસતી રહી કે મેં હીરાના બદલે ભાઈ વેચી દીધો. મેં પથ્થરના બદલે લોહી વેચી દીધું. ઇન્સ્પેક્ટરે મને સાંભળી અને કહ્યું કે મેડમ, તમારો ભાઈ એક ખૂબ સારો માણસ હતો. મેં મારી નોકરીમાં હજારો લાશો જોઈ છે, પણ એવી લાશ નથી જોઈ જેના ચહેરા પર સંતોષ હોય અને મુઠ્ઠીમાં પોતાનાઓ માટે ગિફ્ટ હોય. તે મરતા દમ સુધી આ ઘડિયાળને સુરક્ષિત રાખતા રહ્યા. કદાચ તેમને ખબર હતી કે આ ઘડિયાળ તમારી ઇજ્જત છે. મેં આંસુ લૂછ્યા અને એક ઝટકા સાથે ઊભી થઈ. મારી આંખોમાં હવે દુઃખની સાથે એક આગ હતી, સચ્ચાઈની આગ. મેં નક્કી કરી લીધું હતું કે હવે હું કહીશ. મેં ઇન્સ્પેક્ટર તરફ જોયું અને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, તમે ગવાહ રહેજો. મારો ભાઈ આજે પણ જીતી ગયો. હું હારી ગઈ, પણ હું હવે તેની જીતનો જશ્ન મનાવીશ. હું આ ઘડિયાળ લઈને ત્યાં જઈશ જ્યાં તેની બેઇજ્જતી થઈ હતી અને દુનિયાને જણાવીશ કે એક મજૂરનું દિલ બાદશાહ કરતાં મોટું હોય છે. હું બધાને જણાવીશ કે મારો ભાઈ હતો. હું એ લોહીથી ભરેલી ઘડિયાળ મુઠ્ઠીમાં બંધ કરીને દરવાજા તરફ આગળ વધી. બહાર સાંજ ઘેરી થઈ ચૂકી હતી. લગ્ન હોલમાં આ સમયે ખૂબ ખુશીઓ ફેલાયેલી હતી અને રોશનીઓનું એક તોફાન આવ્યું હતું. સ્ટેજ પર ઈશિતા દુલ્હન બનીને બેઠી હતી અને તેની સાથે વરરાજા શેરવાની પહેરીને હસી રહ્યો હતો, જ્યારે ઈશિતાના સાસુ અને નણંદો ઘમંડથી પૂતળી બની બાજુની ખુરશીઓ પર બેઠા હતા અને વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી. આ ક્ષણે હોલના મોટા દરવાજા પર એક ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી હું ઉતરી. મારી હાલત જોઈને ગેટ પર ઊભેલા લોકો પણ હેરાન રહી ગયા, કેમ કે મારા વાળ વિખરાયેલા હતા. આંસુઓનું કાજળ વહીને ગાલ પર જામી ગયું હતું અને મોંઘી સાડી ઠેર ઠેર લોહીથી ખરડાયેલી હતી. હું લાંબા પગલાં ભરતી હોલની અંદર આવી તો એકદમ સન્નાટો છવાઈ ગયો. બધા મહેમાનો નજર મારા ઉપર જામી ગઈ. ઈશિતાની સાસુએ ગુસ્સેથી પોતાની જગ્યા પરથી ઉઠીને સખત લહેજામાં કહ્યું, આ શું તમાશો છે સ્વાતિબહેન? આ શું હાલત બનાવી ને તું આટલા મોટા ફંક્શનમાં આવી ગઈ છે? તને જરા પણ તમીઝ નથી? અને ક્યાં છે તે વસ્તુ જેનું તે વચન આપ્યું હતું? લાવી છે કે નહીં? મેં એક શબ્દ ન કહ્યો. હું સીધી સ્ટેજ તરફ વધી, સ્ટેજ પર ચડી અને ત્યાં રાખેલા માઇકને હાથમાં પકડી લીધું. મારો હાથ ધ્રુજી રહ્યો હતો, પણ મારો ઈરાદો ચટ્ટાન જેવો મજબૂત હતો. મેં માઇક પોતાના હોઠો પાસે કર્યું અને મોટા અવાજે આખા હોલમાં ગુંજ્યો, આ શહેરમાં અમીર લોકો, ઇજ્જતદાર લોકો. આજે હું સ્વાતિ તમને બધાને એક એવી કહાની સંભળાવવા માંગુ છું જે કદાચ તમને બધાને અંદરથી હલાવીને મૂકી દેશે. આ કહાની એક એવા ભાઈની છે જેને ગઈ રાત્રે તમે બધાએ અને મેં આ જ હોલની બહાર ભિખારી સમજીને ધક્કો આપી દીધો હતો. આખા હોલમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો. મેં મારી મુઠ્ઠી ખોલી અને તે લોહીથી ભરેલી ઘડિયાળ હવામાં લહેરાવી અને ચીસ પાડીને બોલી, જુઓ આ ઘડિયાળને, ધ્યાનથી જુઓ. આ પૂરા 50 લાખની હીરાની ઘડિયાળ છે જેની માંગણી મારી દીકરીની સાસુએ કરી હતી. આ મારા એ ભાઈએ સુમિતની કમાણીની છે જેને ગઈ રાત્રે મેં મારા દરવાજા પરથી ધક્કા મારીને કાઢી મૂક્યો હતો. તે મારો સગો ભાઈ હતો. તે કોઈ નોકર નહોતો. તે મારો બાપ હતો. તેની આખી જિંદગી મારી ખુશીઓની ખાતર ખતમ થઈ ગઈ. તેણે પોતાનો એકમાત્ર રહેવાનો સહારો, પોતાનું ખાનદાની ઘર વેચી દીધું જેથી તે આ ભૂખી અને લાલચી શરતને પૂરી કરી શકે. આ ઘડિયાળમાં હીરા જડેલા છે. આ કોઈ વસ્તુ નથી. આ મારા ભાઈની જામી ગયેલ આંસુ છે અને આના પટ્ટા પર જે લાલ નિશાન છે, આ રંગ નથી, આ તેનું લોહી છે, તેની જિંદગી છે. મેં રડતા રડતા કહ્યું, તે
તે મરી ગયો અને મરતા દમ સુધી તેણે આ ઘડિયાળ પોતાની મુઠ્ઠીમાં દબાવીને રાખી. તેણે પોતાની જાતને આપી દીધી, પણ તમારી આપેલી શરત ન તૂટવા દીધી. હું વરરાજા પાસે ગઈ અને તે શરમથી માથું ઝુકાવીને બેઠો હતો. મેં તે ઘડિયાળ તેના હાથમાં થમાવી દીધી અને કહ્યું, આ લો બેટા, આ તારી મોઢું દેખાડવાની ગિફ્ટ છે. આને પોતાના કાળા પર બાંધી લે અને શોખથી સમય જો. પણ યાદ રાખજે, જ્યારે જ્યારે તું આ ઘડિયાળમાં સમય જોઈશ, ત્યારે ત્યારે તને મારો એ ભાઈ યાદ આવશે, જે તારા બૂટ સાફ કરતો રહ્યો અને જેના લોહીની વહેંચે આજે તું અહીં બેઠો છે. પહેરી લે આને. આ દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ છે, કેમ કે તેની કિંમત એક ઇન્સાનની જાન છે. આખા હોલમાં તોફાન આવી ગયું હતું. ઈશિતાની સાસુએ અને નણંદોએ જે થોડી વાર પહેલાં અકળીને બેઠી હતી, હવે જમીનમાં ગરક થતી જતી હતી. મેં ઈશિતાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, મારી દીકરી, આજે તારા મામાએ તને એ દહેજ આપ્યું છે, જે દુનિયાનો કોઈ બાદશાહ પણ પોતાની દીકરીને ન આપી શકે. તેણે પોતાની જાન આપીને તારું ઘર વસાવ્યું છે. હવે તું તારા ઘરે જા અને ખુશ રહે. પણ મારી એક વાત યાદ રાખજે, ક્યારેય પોતાના ભૂતકાળને ન ભૂલતી અને ક્યારેય કોઈ ગરીબના ફાટેલા કપડાં જોઈને તેને નફરતથી ન જોતી. કેમ કે હોઈ શકે છે કે એ ફાટેલા કપડામાં કોઈ એવો સારો ઇન્સાન છુપાયેલો હોય, જેના પગની ધૂળ પણ આપણા અમીરો કરતાં વધારે કિંમતી હોય. આ કહીને હું સ્ટેજ પરથી નીચે ઉતરી આવી. હું સીધી દરવાજા તરફ વધી. મને હવે કોઈની ફિકર નહોતી. મને હવે મારા ભાઈ પાસે જવું હતું. તેના ઠંડા શરીરથી લપેટાઈને માફી માંગવાની હતી. હું એ રોશનીઓને હંમેશા માટે છોડીને એ અંધારા તરફ જઈ રહી હતી, જ્યાં મારા ભાઈની લાશ પડી હતી. સુમિતે જતાં જતાં પણ મને શીખવાડી દીધું કે સંબંધોની કિંમત અને મોહબ્બત દુનિયાની દરેક દોલતથી વધુ છે. ઇન્સાનની અસલી ઓળખ તેના કપડાં કે બેંક બેલેન્સ નથી, પણ તેનું દિલ અને તેની ઓળખ હોય છે. આપણે ઘણીવાર સમાજની ખોટી વાતો અને લોકો શું કહે છે એના ડરથી પોતાના સગા લોહીને ઠુકરાવી દઈએ છીએ. તેમની ગરીબીને આપણા પોતાની બેઇજ્જતી સમજીએ છીએ, પણ આપણે તે ભૂલી જઈએ છીએ કે એક ગરીબ સંબંધીના દિલમાં જે ઇજ્જત અને પ્રેમ હોય છે, તે સ્વાર્થી અમીરોમાં ક્યારેય મળી શકતો નથી. પછતાવો માણસને અંદરથી ખાઈ જાય છે. તેથી સંબંધોની કદર તેના જીવનમાં જ કરો, એ પહેલાં કે ઘણું મોડું થઈ જાય અને તમારા હાથમાં માત્ર એક લોહીથી ભરેલી ઘડિયાળ કે યાદો રહી જાય. અસલી શાંતિ પોતાની સચ્ચાઈને અપનાવવામાં છે, પછી ભલે તે સચ્ચાઈ કેટલી પણ કડવી કેમ ન હોય. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો.